Magic Show. કોણ કહે છે કે નસીબ વિના કામ બધા આડા પડે? કોણ કહે છે નસીબ વિના કામ બધા આડા પડે? મહેનત હોય ને તો પથ્થરમાં પણ કાણા પડે. આ કહેવામાં આવે છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હાર્ડવર્ક ઇઝ અ કી ટુ સક્સેસ. તમે કોન્સ્ટન્ટ કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરો ને તો એમાં તમને સક્સેસ મળે જ છે. એ વસ્તુ હંમેશાથી કહેવામાં આવી છે. દેન ઇટ ઇઝ યોર લક. તમારી 90% હાર્ડવર્ક અને 10% લકથી તમે 100% સક્સેસફુલ બનો છો. અને આવી જ કંઈક વાત છે મેજિકની પણ. મેજિક કહી લો, ઇલ્યુઝન કહી લો, જાદુ કહી લો કે મેજિકલ દુનિયા કહી દો, આ બધું છે તો એક જ વસ્તુ. ઇટ ઇઝ એન આર્ટ. હાથનો ખેલ છે અને કહેવામાં આવે છે ઇટ ઇઝ જસ્ટ અ ડાયલ્યુઝન. તમારી આંખોની સામે કરવામાં આવતું કંઈ પણ વસ્તુ છે એ જાદુ છે, એ ઇલ્યુઝન છે, જેની દુનિયામાં આપણે હંમેશા રાચતા હોઈએ છીએ. આપણને સૌને જો સુપર પાવર આપવામાં આવે ને તો આપણે હંમેશાથી એક જ વસ્તુ સિલેક્ટ કરીશું કે મારે આ વસ્તુ જોઈએ છે, અને એ વસ્તુ મળે છે જાદુથી. અને આવો જ કંઈક ખેલ હોય છે જાદુનો. તો મને તો બહુ જ મજા આવે છે જાદુઈ ટ્રીક શીખવાની. ઘરે જઈને હું તો પ્રેક્ટિસ કરું છું, પણ તમે પ્રેક્ટિસ કરો છો કે નહીં? જો તમે પ્રેક્ટિસ નહીં કરો ને તો તમને જાદુ નહીં આવડે. હા, રવિ આપણને ગયા વખતે તો કેટલી સુંદર ટ્રીક શીખવાડી હતી. હવે આજે એ જોવાનું છે કે આજે આપણને કઈ ટ્રીક શીખવાડે છે. જોયું છે ને? મારે તો જોવી છે ને, મારે તો શીખવી પણ છે. નહીંતર ઘરે જઈને મમ્મી મને કહેશે કે આજે શું શીખીને આવી, એટલે શીખવી તો પડશે જ. તો બોલાવી લઉં રવિને. બોલાવ ને. રવિ પ્લીઝ કમ એન્ડ ટીચ અસ ધ ન્યૂ મેજિકલ ટ્રીક. આવી જાઓ રવિ. કેમ છો તમે? બસ હું એકદમ મજામાં છું ખુશી. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. અને હું તો નવી નવી જે તમે ટ્રીક શીખવાડો છો ને ઘરે જઈને પ્રેક્ટિસ તો કરું જ છું. પણ મારી મમ્મી મને દર વખતે કહેતી હોય છે કે આ કેવી રીતે કર્યું, આવું કેવી રીતે કર્યું. તો હું કહું છું કે મને જે રવિએ શીખવાડ્યું છે ને એવી રીતે કર્યું, પણ હું સિક્રેટ નથી કોઈને શેર કરતી. હા, તો આજે તમે મને કઈ ટ્રીક શીખવાડવાના છો? મને એ વાત બહુ ગમે કે તમે કોઈને સિક્રેટ શેર નથી કરતા. તો ધીસ ઇઝ કોલ્ડ મેજિક. તમારામાં થોડી મેજિશિયનની એ ઝલક મને દેખાવા મળી છે. એટલા જ માટે હું આજે એક સરસ મજાની ટ્રીક તમારા માટે લઈને આવ્યો છું. હા. અને એક એવી વસ્તુ લઈને આવ્યો છું કે આ વસ્તુ તમને કોઈ પણ જગ્યાએ, તમે માર્કેટમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે પાણીપુરી ખાતા હોય કે તમે વડાપાઉં ખાતા હોય કે તમે કોઈ પણ ચાટ ખાતા હોય તો તમને આ વસ્તુ ત્યાં આગળ ઇઝીલી મળી જશે. યસ, ડેફિનેટલી. અને આ વસ્તુ સાથે હું તમને મેજિક શીખવાડીશ. ઓકે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ જગ્યાએ ગયા ચાટ ખાવા, રાઈટ? તો ચાટમાં તમને આવી પ્લેટ્સ મળશે. ડેફિનેટલી. ઓકે. તો તમે ચાટ ખાવા ત્યાં ગયા છો અને તમારી પાસે તમે ચાટ ખાઈ લીધી. હા. ચાટ ખાધા પછી તમને યાદ આવે કે તમારી પાસે પૈસા નથી. ઓકે. અને તમારા ગૂગલ પે, પેટીએમ એકાઉન્ટમાં પણ પૈસા નથી. ઓકે. તો શું કરશો ત્યાં આગળ? તો જો નોર્મલ પ્લેટ હોત તો વાસણ ઘસવા પડત. યસ. પણ આ પ્લેટ તો ઘસવાની નથી અને થ્રો કરી ફેંકી દેવાની, યુઝ એન્ડ થ્રો. ઓકે. યસ. તો શું કરશો તમે? શું કરીશ? ઓકે. તો આપણે કોઈ એવું ચમત્કાર કે કોઈ બ્લેક મેજિક કરવાના નથી, પણ તમને જ્યારે ખબર જ હોય છે કે તમે ચાટ, પાણીપુરી ખાવા જાઓ છો ને ત્યાં ઘણી બધી ભીડ હોય છે, છોકરીઓની, મોસ્ટલી લેડીઝની, રાઈટ? યસ. તો એ ચાટવાળાને તમને લાઈફ ટાઈમ માટે યાદ રાખે, તમને કોઈ દિવસ ભૂલે નહીં, આટલી બધી ભીડમાં પણ તમને સૌથી પહેલાં ખવડાવી દે, એવું હું તમને સરસ મજાની ટ્રીક બતાવું કે તમે આજે મેં સપોઝ મારી એમની જ પ્લેટ લેવાની છે. ઓકે. કે 2 પ્લેટ લીધી. હા. લાઈટ નોર્મલ છે, ચેક કરી લો તમે. યસ, એકદમ નોર્મલ પ્લેટ છે. પેપર ડિશ છે, નોર્મલ, એટલે કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. કોઈ પણ. આ તમે નોર્મલ તમે કોઈ પણ ચાટ, પૂરી, કોઈ પણ રેસ્ટોરન્ટમાં કોઈ પણ જગ્યાએ કરી શકો. આપણે ચેક હું તમને જસ્ટ એટલા માટે કરાવું છું કે હું લઈને આવ્યો છું એટલે કે તમે બંને પ્લેટ ચેક કરી લો. ડેફિનેટલી કરી દીધી છે. આ સેકન્ડ પ્લેટ છે. સેકન્ડ પ્લેટ પણ એકદમ નોર્મલ પેપર પ્લેટ છે. ઓકે. ઓકે. તો ફોર એક્ઝામ્પલ ખુશી જુઓ કે તમે સપોઝ એવું ફીલ કરાવો છો કે હું પૈસા ભૂલી ગયો છું, પણ તમારી પાસે આ પ્લેટ છે, તમારી જ પ્લેટ છે. કોઈ પણ શોપવાળાને, કોઈ પણ કાઉન્ટરવાળાને તમે કહો છો, રાઈટ? કે આગળ પાછળ પણ તમે બતાવી દો છો કે આ બંને પ્લેટ છે. ઓકે. ખાલી છે. યસ. ઉપરથી નીચેથી પણ. હવે હું જસ્ટ આને બંધ કરું તો આને બંધ કર્યા પછી, મેજિક કર્યા પછી અંદર કંઈ આવે ખરું? ના, કારણ કે નોર્મલ પ્લેટ છે, કેવી રીતે આવી શકે? અત્યારે કંઈ જ મારા હાથમાં કંઈ હતું નહીં, કંઈ મૂક્યું નથી, પણ હજુ પણ હું તમને બતાવી દઉં કે બંને પ્લેટ ખાલી છે. ખાલી છે. બંને પ્લેટને લઈને હું જસ્ટ અહીંયા મૂકી દઉં છું, બંધ કરી દઉં છું આવી રીતના, રાઈટ?
રાઈટ. ખુશી, હવે મેં આ પ્લેટને બંધ કરી દીધી છે. હા. હું પૈસા નથી લાવ્યો, ભૂલી ગયો છું, મેં ચાટ ખાઈ લીધી છે, તો હું શું કરું? શું કરશો? હું આની પર જસ્ટ મેજિક કરીશ. ઓકે. અને મેજિક કર્યા પછી આની અંદરથી તમે 100 રૂપીસની નોટ 100 રૂપીસ, 500 રૂપીસ, 2000 રૂપીસ, 10 રૂપીસ, કોઈ પણ મની તમે આની અંદરથી પ્રોડક્ટ કરી શકો છો. રવિ, આ કેવી રીતે થયું? આ લિટરલ વેઝમાં રવિ હું કહું ને તો પેલું મૂવીઝમાં બતાડે છે ને કે એકા ડબલ લિટરલ વેઝમાં મને એવું ફિલિંગ થયું કે તમે એવી રીતે કર્યું, પણ આ થયું કેવી રીતે પહેલા મને એ કહો. ઓકે ખુશી, તો આ ટ્રીક તમારે જાણવા માટે કન્ટિન્યુ જોવું પડશે અમારો પ્રોગ્રામ, અને યસ એન્ડ ઓફ ધ એપિસોડ હું તમને બતાવીશ કે આ કેવી રીતના થાય છે. યસ ડેફિનેટલી. ઓકે રવિ, તો રવિ આ તો એક ટ્રીક થઈ જે મારે શીખવાની છે અને મારા દર્શક મિત્રોને પણ શીખવાની છે, પણ આજનું મેજિક શું છે? ખુશી, આજનું મેજિક છે ને એક સાયકોલોજી ગેમ છે, અને એક ચાન્સ છે તમને પૈસા જીતવાનો, ઓ માય ગુડનેસ, પૈસાને ડબલ કરવાનો. Okay. હું કોઈ પણ જગ્યાએ મેજિક બતાવું અને કોઈ પણ પૈસાનું મેજિક બતાવું ને તો મને જનરલી બધા એવું જ કહેતા હોય કે અમને પણ આ મેજિક શીખવાડો, અમારે પણ પૈસા ડબલ કરવા છે. તો આજે હું તમને અને આપણા દર્શક મિત્રોને બધાને એક ચાન્સ આપું છું કે તમે મારી પાસેથી ઘણા બધા પૈસા જીતી શકશો. ઓકે ઓકે, તો રેડી છો બધા જોવા માટે? એકદમ રેડી છીએ, અને મારા દર્શક મિત્રો પણ રેડી જશે, એટલે એમના બિહાફ પર પણ હું રેડી છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચાલો. સો ખુશી, જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે બે પ્લેટ છે, બંને નોર્મલ પ્લેટ છે. યસ આ પ્લેટ પણ નોર્મલ છે યસ અને આ પ્લેટ પણ નોર્મલ છે. Yes. આ બંને પ્લેટને હું આવી રીતના બંધ કરી દઉં તો આમાં કંઈ આવે ખરું? ના. કંઈ નથી આવે. ઓકે, સો આ એક પ્લેટને લઈને હું મારા આ હાથમાં મૂકી દઉં છું, આ પ્લેટને લઈને આ હાથમાં, હજુ પણ આમાં કંઈ જ નહીં આવે. રાઈટ? આ બંને પ્લેટને હું એની ઉપર જસ્ટ આવી રીતના બંધ કરીશ. હા. ઓકે, હવે મેં એની અંદર આની ઉપર જસ્ટ મૂકી દીધું છે. હવે આની અંદર જસ્ટ મેજિક કરીશું. હા. તો એની અંદર આવી જશે 100 રૂપીસની નોટ. 100 રૂપીસની નોટ. ઓકે રવિ, તો આજે આપણે કઈ મેજિક ટ્રીક જોવાના છીએ? ખુશી, જેવું કે તમે જોયું કે મેં પૈસાનું એક મેજિક બતાવ્યું, કોઈ પણ જગ્યાએ તમે પૈસા પ્રોડક્ટ કરી શકો. તો Yes. મની બેઝ પર એક મેજિક છે મારી પાસે, કે જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક 10 રૂપીસની નોટ છે, એ અત્યારે Okay. મારા હાથમાં છે. રાઈટ? તમને ખબર છે પૈસાનો પાવર? યસ ડેફિનેટલી. રાઈટ? તો મનીમાં પણ પાવર હોય છે, એકચ્યુઅલમાં પાવર એમાં જ હોય છે, એટલે જ માણસમાં પાવર આવે છે. તો વોચ, આપણે જોઈએ કે આમાં કેટલો પાવર છે. આની પર જસ્ટ મેજિક કરીશું ખુશી. વોચ, સી, તમે જોઈ શકો છો આ નોટ. વાવ, આ નોટ અત્યારે બિલકુલ ફોલ્ડ થઈ ગઈ છે. રાઈટ ખુશી? હા. સો ખુશી, આ તો એના પાવરથી ફોલ્ડ થઈ છે. યસ. તો આની જેવી ઘણી બધી નોટ્સ ભેગી થઈ જાય તો કેટલો પાવર થાય? ઓ માય ગોડ, ઇઝ ઇટ ઇવન પોસિબલ રવિ? યસ ખુશી, આ નોટ એકની બે કરવા અને ઓકે. એને ઘણી બધી કરવા માટે આપણે મેજિકલી જોઈશું કે કેવી રીતના થાય છે. યસ, તો મારે તો જોવું જ છે કે આવી રીતે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ અને તમારે એકા ડબલ પૈસા, હંમેશા આપણે સ્કીમ સાંભળી છે પણ કોઈ દિવસ જોઈ તો છે નહીં. તો હું તો જોવા માટે બહુ જ એક્સાઇટેડ છું. તમે પણ હશો જ ને? યસ, તો એક નોટ છે મારી પાસે, નોટની ઉપર જસ્ટ મેજિક કરો તો બીજી નોટ થઈ જાય. ઓકે. રાઈટ? સો એક નોટ છે, યસ. આ પણ એક નોટ છે, અહીંયા પણ એક નોટ છે, અહીંયા પણ એક નોટ છે, અહીંયા પણ એક નોટ છે. નોટ્સ, નોટ્સ, કેટલી બધી નોટ્સ. રવિ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? કેવી રીતે થઈ શકે? ખુશી, આ એક મેં મેજિકથી નોટ બધી પ્રોડક્ટ કરી છે, હમ. પણ કોઈ દિવસ જીવનમાં પૈસા વગર મહેનતે ડબલ થતા નથી. તમારા હાર્ડવર્ક ને તમારી મહેનતથી જ પૈસા ડબલ થાય છે. ડેફિનેટલી. આ મેજિકથી મેં કરી એટલે કદાચ તમને ઇઝી લાગતું હશે કે પૈસા કમાવા બહુ ઇઝી છે, આમ કરો પૈસા આવી જશે. મેજિશિયન પાસે બહુ જ બધા પૈસા હોય છે, એવું નથી હોતું. પણ આજે જે મેં બધા નોટ્સ પ્રોડક્ટ કર્યા ને, હા. અને એના સિવાયના બીજા બધા નોટ્સ છે મારી પાસે, બીજા બધા ઘણા પૈસા છે, ઓકે. એ તમને અને આપણા દર્શકોને હું જીતવાનો એક મોકો આપું છું. ઓકે. તો તમે રેડી છો એ જીતવા માટે? હું એકદમ રેડી છું ને મારા દર્શક મિત્રો પણ એકદમ રેડી છે. ઓકે, સરસ. સો ખુશી, મારી પાસે છે ને એક 2000 રૂપીસની નોટ છે. ઓકે. રાઈટ? ઓકે.
આ એક 2000 રૂપીસની નોટ છે જે અત્યારે મેં ફોલ્ડ કરીને અહીંયા રાખી છે. ઓકે ઓકે, આ 2000 રૂપીસ અને જે મેં બધા પ્રોડક્ટ કર્યા એ બધા મની તમને અને આપણા દર્શક મિત્રોને જીતવાનો હું ચાન્સ આપું છું. ઓકે તો ખુશી, જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે 1 હા 2 3 4 5 ઓકે ઓકે 1 to 5 નંબર્સ છે. હા ખુશી, હા સો એક ગેમ છે. ઓકે ઓકે, આ ગેમમાં છે ને તમને અને આપણા દર્શક મિત્રોને જીતવાના 4 ચાન્સીસ છે. ઓકે 4 ચાન્સ છે તમારી પાસે જીતવાના ઓકે અને ફક્ત એક ચાન્સ છે કે તમે હારી શકો છો. ઓકે પણ ડિપેન્ડ તમારું કિસ્મત, તમારી ડેસ્ટિની એ આપણા જીવનમાં ક્યારે સાથ આપે છે તો આપણી પ્રગતિ થાય છે અને જ્યારે સાથ નથી આપતી તો મે બી કદાચ લૂઝ પણ કરીએ છીએ આપણે. ઓકે, તો આજે જોઈએ કે તમારું કિસ્મત તમને કેટલો સાથ આપે છે ડેફિનેટલી અને મને મારું કિસ્મત કેટલો સાથ આપે છે. ઓકે, Okay. બીકોઝ આ બધા પૈસા મારા છે. જો તમે જીતી જશો તો મારે તમને ડેફિનેટલી ઓન કેમેરા મેં કીધું છે એટલે આપવા જ પડશે મારે. યસ તો 1 to 5 નંબર છે ખુશી. ઓકે આ એક 2000 રૂપીસની નોટ છે. હા સિમ્પલ હું તમને ગેમના રૂલ્સ સમજાવી દઉં કે ગેમ્સ કેવી રીતના રમવાની છે આપણે. ઓકે 1 to 5 નંબર છે, હા 2000 રૂપીસની નોટ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોઈ પણ એક નંબર સિલેક્ટ કરવાનો, ઓકે 1 થી 5 માં કોઈ પણ એક નંબર સિલેક્ટ કરવાનો. ઓકે રાઈટ, પછી એ સપોઝ ફોર એક્ઝામ્પલ તમે નંબર ચૂઝ કર્યો 3, ઓકે તો તમારે 3 નંબર્સ ઉપર નોટ મૂકવાની છે ઓકે અને પછી એના પછી 3 મૂવ કરવાના છે. બીકોઝ તમે 3 નંબર ચૂઝ કર્યો એટલે 3 મૂવ કરવાના છે. ઓકે એટલે તમે સપોઝ 1 2 3 આમ મૂવ કરી શકો, અધરવાઇઝ તમે આમ પણ કરી શકો 1 2 3. ઓકે, કોઈ પણ મૂવ તમારે જમ્પ નથી કરવાનો. સપોઝ 3 નંબર તમે ચૂઝ કર્યો તો 1 2 and 3 ઓકે આવી રીતના તમે જમ્પ નહીં કરી શકો. ઓકે, તમે સીધા જઈ શકો કાં તો પાછા આવી શકો. ઓકે ઓકે, સિમ્પલ ગેમ છે. ઓકે તમે 1 to 5 માં કોઈ પણ એક નંબર સિલેક્ટ કરો. ફર્સ્ટ ઓફ ઓલ નોટ તમારા હાથમાં લઈ લો. ઓકે કેવું ફીલ થાય છે 2000 રૂપિયાની નોટમાં હાથમાં આવે? સરસ. સરસ. અને આ જીત્યા પછી કેવું ફીલ થાય? બહુ જ સરસ. બહુ સરસ. તો ચલો હું તમને ચાન્સ આપું છું. ઓકે તમે કોઈ પણ એક નંબર સિલેક્ટ કરો 1 to 5 માં. તમારી મરજીથી, કોઈ ફોર્સ નહીં. તમારે જે પણ નંબર સિલેક્ટ કરી શકો, ફ્રી ચોઇસ. ઓકે કરી લીધો. કરી લીધો? યસ કયો નંબર ચૂઝ કર્યો તમે? 1 1. ઓકે, તો તમે 1 નંબર ચૂઝ કર્યો છે અને જે પણ નંબર તમે ચૂઝ કરશો તમારે એટલા મૂવ કરવાના છે. ઓકે એટલે તમારે મૂવ કરવાનો છે 1 નંબર. ઓકે ઓકે ખુશી, મેં તમને રૂલ્સ બધા સમજાવી દીધેલા કે તમે જે નંબર Jump. ચૂઝ કરશો જમ્પ નથી કરવાનો, એટલા મૂવ તમારે કરવાના છે. તમે 5 ચૂઝ કર્યો તો 5 Five મૂવ તમારે moves કરવા કરવા પડે. પડે. ઓકે, આ ગેમ તમને 1 ટાઈમ ચાન્સ છે. સેકન્ડ ટાઈમ આપણે નહીં રમી શકીએ. ઓકે, તો મેં કીધેલું કે તમારી ડેસ્ટિની, તમારું કિસ્મત કેટલું તમને સાથ આપે છે. Yes. ખુશી, શું થાત તમે 3 નંબર ચૂઝ કર્યો હતો? તમને ખબર છે? તો ના તમે 4 ચૂઝ કર્યો તો શું થાત? ના 5 ચૂઝ કર્યો તો શું થાત? ના 1 તમે ચૂઝ કર્યો છે. હા ઓકે, 1 માંથી મૂવ કર્યો એક નંબર હા એટલે એટલે 2 પર આવ્યો. એક્ઝેક્ટલી તમારો નંબર 2 પર આવી ગયું. રાઈટ, યસ નોટ તમારી 2 નંબર ઉપર આવી ગઈ છે. એટલે બેઝિકલી 2 નંબર તમારો સિલેક્ટ થઈ ગયો છે. ખુશી, તમને ખબર છે જો સપોઝ તમારી નોટ 1 પર આવી હોત તો તમને શું થાત? ના તમે જીતી જાત. ઓ તમને ખબર છે કદાચ તમારી નોટ 5 પર આવી હોત તો શું થાત? ના તો પણ તમે જીતી જાત. ઓકે ખુશી, તમને ખબર છે કે તમારી નોટ 3 નંબર પર આવી હોત તો શું થાત? ના તો પણ તમે જીતી જ જાત. અને 4 પર આવી હોત તો શું થાત આપણે જોઈએ. ખુશી, તો પણ તમે જીતી જાત. પણ તમારી નોટ આવી છે 2 નંબર પર. પર. આપણે જોઈએ કે તમે શું. ખુશી, તમે લૂઝ થઈ ગયા છો, તમે હારી ગયા છો. તમારી નંબર 2 પર આવી છે નોટ, તમે હારી ગયા છો અને નોટ અને બીજા બધા પૈસા મારા પોકેટમાં. સો ખુશી, કેવી લાગી તમને આ ગેમ? હારીને કેવું લાગ્યું એવું તમે મને પૂછી રહ્યા છો. ઠીક છે, ઓકે, પણ આ મારે શીખવું તો છે જ કે આવું કેવી રીતે થઈ શકે છે. ખુશી, ઇટ્સ સાયકોલોજી ગેમ છે અને આ એક થોડીક મેન્ટલી મેં પ્રિપેર કરી છે કે કોઈ પણ હ્યુમન હોય આ બે જ મૂવ કરી શકે. એટલા માટે આ હું તમને સમજાવી તો નહીં શકું બીકોઝ એને સમજવામાં, એને પ્રેક્ટિસ કરવામાં ઘણો બધો ટાઈમ જશે અને મારે પણ તમને શીખવાડવામાં ઘણો બધો ટાઈમ જશે. ઓકે પણ આના સિવાય મેં તમને એક સરસ મજાની મેજિક ટ્રીક બતાવી હતી કે 2 પ્લેટ લઈ લો, બંધ કરો અને અંદરથી પૈસા આવી જાય. યસ, તો તમે એ ટ્રીક શીખવી છે તમારે? ડેફિનેટલી શીખવી છે. આપણા દર્શકોને શીખવી છે? ડેફિનેટલી એમને પણ શીખવી છે. તો રેડી થઈ જાઓ, હું તમને એ ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે
કેવી રીતના થાય છે. ઓકે, એટલે તમે ક્યાંય પણ પાણીપુરી ખાવા ગયા કે ક્યાંય પણ ગયા હો અને તમારી પાસે પૈસા ના હોય તો આ ટ્રીકથી પૈસા તમારી સામે હાજર થઈ શકે છે. યસ, ચલો શીખીએ. ચાલો. તો ખુશી, તમને ચાન્સ તો આપ્યો મેં પૈસા જીતવાનો, પણ તમારી ડેસ્ટિનીએ તમારો સાથ ના આપ્યો. પણ તમને ખબર છે, આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને એક ટ્રીક બતાવી હતી, 2 પ્લેટની વચ્ચે નોટ આવી જાય. યસ, ડેફિનેટલી. તો એ ટ્રીક હું તમને અને આપણા દર્શક મિત્રોને શીખવાડી શકું છું. તો તમે રેડી છો શીખવા માટે? યસ, હું પણ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. ઓકે, તો ખુશી, બેઝિકલી આ ટ્રીક શીખવા માટે, એકચ્યુઅલી આ ટ્રીક છે ને એક નોર્મલ ટ્રીક જ છે. કોઈ એવું નથી કે મેજિકથી નોટ આવી જાય અને જાદુથી મંત્રથી નોટ આવી જાય. ઓકે. નોટ અને આપણા હાથમાં જ હોય છે, આપણી પાસે જ હોય છે. એ કેવી રીતના હોય છે હું તમને એનું પ્રોપર બેઝિક બતાવું અને પછી તમે એને પ્રેક્ટિસ કરજો અને પછી કરજો. ઓકે, સો ખુશી, તમે કોઈ પણ એક નોટ આવી રીતના લઈ શકો છો. ઓકે, રાઈટ? નોર્મલ પ્લેન. હા, કોઈ પણ તમે એઝ યુ લાઈક કે તમે 100 રૂપીઝ, 50 રૂપીઝ, 2000 રૂપીઝ કોઈ પણ નોટ લઈ શકો છો. ઓકે. આ નોટને તમારે ફોલ્ડ કરવાની છે આવી રીતના સ્ક્વેરમાં. ઓકે. ઓકે, પછી સ્ક્વેરમાં ફોલ્ડ કર્યા પછી તમારે આ હાથમાં આવી રીતના પકડવાની છે, 2 ફિંગરથી આવી રીતના. ઓકે. ખુશી, રાઈટ? ઓકે, ઓલરાઈટ. હા, ઓકે, આવી રીતના પકડી રાખવાની છે. હા. પણ પકડ્યા પછી પણ કોઈને દેખાવી ના જોઈએ કે આ નોટ તમારા હાથમાં છે. એવા તમારા હાથ બિલકુલ ફ્રી, એકદમ નેચરલ લાગવા જોઈએ. ઓકે, તો ખુશી, મેં તમને કીધેલું કે કોઈ પણ ચાટ યા કાઉન્ટર પર કોઈ પણ રેસ્ટોરન્ટમાં ગયા હોય ને તમે આવી રીતના પૈસા ભૂલી ગયા હોય તો પ્રોડક્ટ કરવાનું. એકચ્યુઅલમાં એવું કંઈ થાય જ નહીં. આપણી પાસે પૈસા હોય જ તો જ આપણે ક્યાંક ખાવા જઈએ કશું. ઓકે, પણ આ ટ્રીક એમને બતાવવાથી એ વ્યક્તિ, એ માણસ અને આજુબાજુના ઊભેલા લોકો તમને જીવનભર યાદ રાખશે. જસ્ટ બિકોઝ તમે એક અલગ રીતે એમને પૈસા પે કર્યા છે. એકદમ એમના મેમોરેબલ થઈ જશે અને તમે મેજિક બતાવીને એમને પૈસા આપ્યા છે. યસ. તો એનો બેનિફિટ એ થશે કે બધા લેડીઝને, આપણા દર્શક મિત્રોને, કે આ ટ્રીક તમે શીખીને કોઈ પણ એકચ્યુઅલી પાણીપુરી ખાવા જશો, કોઈ પણ ચાટવાળાને ત્યાં જશો ને આવી રીતના પૈસા આપશો ને તો તમારો નંબર ભીડમાં પણ પહેલો આવી જશે. યસ. હા, તો આ ટ્રીક જરૂરથી પ્રેક્ટિસ કરજો અને જરૂરથી બધાને બતાવજો. તો ચાલો હું તમને શીખવાડું કે આ ટ્રીક કેવી રીતના થાય છે. ઓકે, તો ખુશી, ફર્સ્ટ ઓફ ઓલ આ નોટ આપણે આવી રીતના પકડવાની છે. ઓકે, પછી શું કરવાનું છે, એમની પાસેથી પ્લેટ લેવાની છે. એક પ્લેટ લઈને, આ હાથથી પ્લેટ લઈને તમારે સિમ્પલ એની ઉપર મૂકી દેવાની છે આવી રીતના. ઓકે. નોટની ઉપર. ઓકે. ઓકે, અહીંયા. ઓકે, હા. એટલે તમારી નોટ બધી બાજુથી કવર થઈ ગઈ. હા. તમે એકદમ સિક્યોર થઈ ગયા છો. હા. આ બાજુ પણ કવર, આ બાજુ પણ કવર, બંને બાજુથી કવર થઈ ગઈ. તમારી નોટ કોઈને દેખાશે નહીં. ઓકે, અને બીજો તમારો હાથથી તમારે પ્લેટ આમ પકડવાની છે. ઓકે. એક હાથ મારો પ્લેટની નીચે છે અને એક હાથ પ્લેટની ઉપર છે. ઓકે, એટલે શું કરીશું કે તમે બતાવો છો કે આ પ્લેટ કંઈ નથી, આ તમારી પ્લેટ છે, આમાં પણ કંઈ નથી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્લેટને આવી રીતના બંધ કરવાની છે. ઓકે, બંધ કરીને હજુ નોટ આપણી નીચે છે, પ્લેટની નીચે છે. અહીંયા પ્લેટ બંધ કર્યા પછી તમે કહો આની પર મેજિક કરું, કંઈ થયું ફીલ થયું? ના, હજુ કંઈ નથી થયું. એટલે હું એવું સેકન્ડ ટાઈમ કરું છું એટલા માટે કે આ પ્લેટ અહીંયા આવી જાય. અહીંયા ઉપરની જે પ્લેટ છે એ આપણી નોટને કવર કરે, લાઈક ઓકે, આવી રીતના. એટલે અત્યારે નોટની પોઝિશન આ પ્લેટમાં આવી ગઈ છે. ઓકે, રાઈટ? ઓકે, તો એને આપણે આવી રીતના જ પકડવાની છે. સપોઝ ફરીથી હું તમને બતાવું કે અત્યારે નોટની પોઝિશન આ છે, પ્લેટ આપણે ઉપર મૂકી છે, પ્લેટને આપણે ફરીથી બતાવવાની કે ખાલી જ છે. એટલે પ્લેટ બંને સ્લાઇડ થઈ ગઈ. રાઈટ? આ પ્લેટની નીચે આપણી નોટ આવી ગઈ, આ પ્લેટ હજુ ખાલી છે. હવે તમારે નોર્મલી સિમ્પલ શું કરવાનું છે, આ પ્લેટને જ્યારે એની ઉપર મૂકો ને તો નોટ અહીંયા છોડી દેવાની છે, આની અંદર જ. ઓકે, આવી રીતના. ઓકે, પણ આ તમને બતાવવા માટે છોડી છે, પણ તમારે થોડુંક એનું ધ્યાન રાખવાનું. આવી રીતના મૂકવાની અને પછી નોટ છોડી દેવાની અને પ્લેટને પણ અહીંયા મૂકી દેવાની. દેટ્સ ઇટ, તમારું કામ ડન. ઓકે, વાવ. તમે એમને કહી શકો કે તમારી પ્લેટ લીધી, બંને પ્લેટ ખાલી બતાવી અને બંને પ્લેટને ઉપર નીચે આપણે બંધ કરીશ. હવે હું એની પર મેજિક કરીશ, તમે પ્લેટ ઉઠાવો. ઓકે, સો પ્લેટની અંદરથી પૈસા આવી જશે આવી રીતના. ઓકે. ઓકે ખુશી? યસ. તો આ તમે પણ ટ્રાય કરો કે આ મેજિક તમારાથી થાય છે કે. ઓકે, એટલે સૌથી પહેલા હું આને ફોલ્ડ કરી દઈશ. ફોલ્ડ કરી દેવાનું, એકદમ સ્ક્વેર ફોલ્ડ કરી દેવાનું. એકદમ સ્ક્વેર ફોલ્ડ થઈ ગયું છે. ઓકે, તમારા બે ફિંગરની વચ્ચે મૂકી દો. આવી રીતે મૂકી દીધી છે બધી ફિંગર બંધ કરી દો. ઓકે, હા, રાઈટ, આવી રીતે. ઓકે, ઓકે, તમારા હાથ બિલકુલ નોર્મલ આવી રીતના. યસ. ઓકે, હા, હવે આને હું અહીંયા મૂકી દઈશ. ઓકે,
પણ જ્યારે તમે લો છો એટલે તમારો હાથ આવી રીતના આ રીતના ઓકે હા. આ પ્લેટને અહીંયાથી લઈને આમ જ મૂકી દો રાઈટ ઓકે એટલે હાથ આવી હાથ રીતે અહીંયા જ રાખો આમ જ રાખો યસ ઓકે યસ મૂકી દીધું મૂકી દો હવે અને બીજા હાથી આને હા નોર્મલ રીતે પકડ્યું યપ બરાબર હવે એની પર એ મૂકી દો યસ યસ ઓકે હવે તમારે આ પ્લેટને સ્લાઇડ કરીને હાથમાં લાવવાની છે ઓકે એટલે હું આને ઉપર મૂકી દો આવી રીતે લઈ આવીશ હા રાઈટ કમ્પ્લીટ ઓકે હવે તમે ખુશી ફરીથી પણ આગળ પાછળ બતાવી શકો કે બંને પ્લેટ હજુ પણ ખાલી છે એ પણ ખાલી છે Okay. અને આને પણ બતાવી શકો રાઈટ ઓકે Okay. હવે આ પ્લેટ નીચે રાખો અહીંયા હા એની ઉપર આ પ્લેટ મૂકી દો ઓકે નોટ અંદર ડ્રોપ કરી દો પણ આ મેં કર્યું એમાં થોડુંક દેખાઈ જાય રાઈટ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવડી જશે એટલે આ Yep. કરી દીધું મેં ડ્રોપ કરી અને Yes. તડા તો આટલી તમે ફર્સ્ટ ટાઈમમાં આટલી પ્રેક્ટિસ કર્યા વગર એક વારમાં જ આટલું સરસ કરી શકો છો તો તમે હજુ થોડીક વધારે પ્રેક્ટિસ 4-5 વાર 10 વાર કરશો તો તમે આનાથી પણ સરસ કરી શકશો અને બીજી વસ્તુ દર્શક મિત્રો અને ખુશી કે તમે આમાં ખાલી નોટ નહીં કોઈ પણ વસ્તુ લાઈક તમે બાળકોને ચોકલેટ્સ આપી શકો છો કોઈ પણ ફૂડ વસ્તુ તમારા હાથમાંથી આમાં પ્રોડક્ટ કરી શકશો તો તમે જેટલું વિચારશો કે આમાં શું બીજું થઈ શકે એ બધું જ તમે આમાં કરી શકશો યસ ડેફિનેટલી કારણ કે રવિ કહે છે એમ કે હંમેશા જે છે તમારી પ્રેક્ટિસથી જ તમારી કોઈ પણ વસ્તુ ઇમ્પ્રૂવ થાય છે જેમ ઓબ્વિયસલી પથ્થરને ઘસવાથી ડાયમંડ પ્રોડ્યુસ થાય છે એમ જ મેજિકમાં પણ હોય છે કે તમે મેજિક શીખવું હોય તો એ પ્રેક્ટિસ કરવી પડે છે અને એની સાથે સાથે તમારે કોન્સ્ટન્ટ એમાં ફોકસ રહેવું પડે છે તો જ અને હાર્ડવર્ક કરશો તો તમે ડેફિનેટલી મેજિક શીખી જ શકો છો તો આજે રવિ એકચ્યુઅલીમાં હું બહુ દુઃખી થઈ કે 2000 રૂપીસની નોટ મારી આંખોની સામે હતી સ્ટીલ હું લૂઝ થઈ ઇટ વોઝ માય ડેસ્ટિની પણ એ તો મારે શીખવાનું જ છે પણ આ વાળી જે ટ્રીક હતી એ તો આપણા દર્શક મિત્રો અને હું પણ કોન્સ્ટન્ટલી પ્રેક્ટિસ કરીશું તો ઘરે પણ આપણે કરી શકીએ છીએ જેમ તમે કીધું એમ કે બાળકોની સાથે પણ તમે આવી રમત ગમત કરી શકો છો કે તમે ક્યાંય પણ તમારો જે આ પાવર છે મની પાવર જે છે એ બતાડી શકો છો તો કેટલું ઇઝી ટ્રીક હોય છે અને ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇલ્યુઝન ઇટ ઇઝ ઓલ અબાઉટ તમે સામેવાળાના માણસ પર હિપ્નોટાઇઝ કરીને એને એક મેજિકના પાવરની અંદર કેવી રીતે લઈ જઈ શકો છો અને કેવી રીતે તમે એના મનની વાત જે છે એ વાંચી શકો છો રાઈટ રવિ યસ તો આવા ઘણા બધા મેજિકના ટ્રિક્સ અને ટેકનિક્સ લઈને હું અને રવિ હાજર થઈશું તમારી સમક્ષ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી જોતા રહો અમારો શો ધ મેજિક શો અને હા જોવાનું ચૂકતા નહીં કારણ કે નેક્સ્ટ એપિસોડમાં અમે લોકો તમારા માટે કંઈક નવું કંઈક અજુગતું લઈને આવીશું એટલે ત્યાં સુધી મને અને રવિને આપો રજા આવજો Welcome to the world of magic. The Magic Show.